કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે। પારડીના દમણીયાપા વિસ્તારમાં રહેતી 4 વર્ષની નાનકડી માહીના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું છે। 4 વર્ષની નાનકડી માહી પોતાના દાદા હસમુખભાઈ દેસાઈ સાથે ઓમકાર એપાર્ટમેન્ટના 5મા માળે આવેલ ટેરેસમાં રમી રહી હતી। તે દરમિયાન અકસ્માતે 5મા માળેથી નીચે ભોંયતળિયા ઉપર પટકાઈ। તો સાહેબ ઉપરથી ટેરેસ પર અમે એને લઈને રમવા માટે ગયા હતા, પતંગ ઉડાવવા માટે। તો ભૂલચૂકમાં કંઈ છોકરાઓ સાથે દોડધામમાં કશું ભૂલચૂકમાં નીચે પડી ગઈ। કેટલા માળેથી પડી? એ 5મા માળેથી પડી। તો 5મા માળેથી પડીને તો લિફ્ટ બી અમારી તે દિવસે બંધ હતી। તો ઉપરથી દોડીને હું નીચે ગયો। દોડીને નીચે ગયો મને તો આમ ગુજારી બેસી ગયેલી કે ભાઈ હાથમાં આવે કે કેમ બેબી એમ। પણ ઉપરવાળાની અમારા ઉપર એટલી કૃપા કે આવા વિચિત્ર કેસમાં બી મારી છોકરી મારા હાથમાં રહી અને આજે સારી છે। 5મા માળેથી નીચે પટકાતી માહીને જોઈ રહેલા એના દાદા અમંગળ થયું હોવાની આશંકાથી થરથરી ઉઠ્યા। બિલ્ડિંગની લિફ્ટ બંધ હોવાથી હાંફળા ફાંફળા પગથિયા ઉતરીને નીચે આવેલા દાદા પેવર બ્લોક ઉપર પડેલી માસૂમ માહીને જોતા જ આશ્ચર્યથી આંચકો ખાઈ ગયા, કારણ કે 4 વર્ષની માસૂમ માહી 5મા માળેથી નીચે પટકાઈ હોવા છતાં સલામત હતી। તાત્કાલિક માહીને પારડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટર MM કુરેશીએ માહીને પોતાની દેખરેખ હેઠળ રાખી છે। ગઈકાલે જ સાંજે મારે ત્યાં એક 4 વર્ષની બાળકીને લઈને આવેલી માહી, અને એ 4 માળની બિલ્ડિંગ પરથી પડી ગઈ। લકીલી કુદરતની કૃપા અલ્લાહની એના ઉપર એટલી બ્લેસ કે બાળકી ભાનમાં આવી। બાકી મોટે ભાગના કિસ્સાઓમાં આટલી હાઈટ પરથી જ્યારે કોઈ પણ પડે તો ઇમિડિયેટ ડેથ થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે। બાળકીને ઈજા થઈ છે, થોડી ઈજા ગંભીર પ્રકારની કહી શકાય કે લીવરમાં ઈજા છે, ડાબી બાજુના થાપામાં ફ્રેક્ચર થયું છે, પણ એને કોઈ પગમાં પેરાલિસિસ કે એવું કશું થયું નથી। બાળકી અત્યારે સ્ટેબલ છે અને ઓબ્ઝર્વેશનમાં છે, અને લેટ અસ ઓલ પ્રે, આપણે બધા જ પ્રાર્થના કરીએ કે આ કમ્પ્લીટલી આની ઈજામાંથી મુક્ત થઈ જાય ને ફરીથી દોડતી ફરતી થઈ જાય, અને એની નવા વર્ષ 2015ની અંદર નવી જિંદગી સાથે ફરીથી હલતી કૂદતી એ રમતી થઈ જાય, એવી આપણી સૌની પ્રાર્થના અને અમારી ટ્રીટમેન્ટ પણ એ દિશામાં છે। થેન્ક યુ। 4 વર્ષનું માસૂમ બાળક 5 માળની ઊંચાઈથી નીચે પેવર બ્લોક પર પટકાયા બાદ સાજુ સમૂહ રહે એ માત્ર અને માત્ર પ્રભુની કૃપા જ ગણાય। 2014નું વર્ષ પૂર્ણ થવાના છેલ્લા દિવસોમાં આવી ગંભીર દુર્ઘટનાનો ભોગ બનેલી માહી માટે નવું વર્ષ 2015 નવી જિંદગી લઈને જ આવ્યું છે એમ કહી શકાય। બ્યુરો રિપોર્ટ, પારડી।